ખેડૂત ભાઈઓ, આપણા મગફળી અને કપાસના એમએસપી દરથી સરકાર દ્વારા ખરીદીના કાર્યક્રમની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ, પૂરી થઈ ગઈ અને સાથે સાથે હવે આગામી દિવસોમાં સરકાર તરફથી ખરીદીની શરૂઆત થશે, જેને માટેના કાર્યક્રમોની એક રૂપરેખા સરકારે જાહેર કરી દીધી છે। પણ આમાં જે કાંઈ અગવડો, જે કાંઈ ડિસ્પ્યુટ અને જે કાંઈ વિવાદો સરકાર તરફથી ઉભા કરવામાં આવ્યા છે એને લઈને જેમનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે આવા ખેડૂતો માટે પણ મૂંઝવણનો પ્રશ્ન એ છે કે સરકાર આપણી પાસેથી કેટલું ખરીદશે, ખરીદતી વખતે આપણો વારો ક્યારે આવશે અને ક્યારે ખરીદી અટકી જશે, અટકી ગયા પછી ફરી વખત પાછી ક્યારે શરૂ થશે, આનું કોઈ સ્પષ્ટ ચિત્ર સરકાર તરફથી ખાતરીબંધ રૂપમાં આપણી સામે રજૂ કરવામાં હજી સુધી આવ્યું નથી। એટલે મીડિયામાં અલગ પ્રકારની ચર્ચાઓ છે, સામાન્ય રીતે જે રાજકીય નેતાઓ છે એ જુદી ભાષામાં વાત કરે છે અને આપણા ખેડૂતોની જે મૂળ મૂંઝવણ છે ત્યાં સુધી કોઈ બાજુથી આપણને યોગ્ય પ્રત્યુત્તર એવો મળતો નથી કે ખેડૂત તરીકે આપણા રજીસ્ટ્રેશન થઈ ગયા પછી આપણે સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ જઈએ કે આપણો આટલો પાક સરકાર ખરીદશે। તો આ પ્રકારની પરિસ્થિતિ આપણા ગુજરાતમાં છે, આપણા મુખ્ય બંને પાકોને લઈને। પણ આપણું એક પડોશી રાજ્ય મધ્યપ્રદેશ રાજ્ય અને મધ્યપ્રદેશની રાજ્ય સરકારે એમને ત્યાં પાકતા મુખ્ય પાક પર જે નિર્ણય કર્યો છે આ નિર્ણય આપણા ગુજરાતની રાજ્ય સરકારે અનુસરવા જેવો છે કે કેમ અને અનુસરે તો આપણા ખેડૂત સમુદાયને કેવી રીતે ફાયદો થઈ શકે, કેટલી સમસ્યાઓ હલ થઈ શકે અને શું એનો નિર્ણય છે, આ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ। ત્યારે આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું, કપાસનું રજીસ્ટ્રેશન કરાવ્યું, પણ મૂંઝવણ જે આપણી છે એ એક તો કેટલાક રજીસ્ટ્રેશનો સરકારે રદ કર્યા પછી એના ઉપર આપણે કામે લાગ્યા, જે ખેડૂતોના રજીસ્ટ્રેશનો રદ થયા એ ખેડૂતો તરફથી। હવે આપણે ત્યાં જે મુખ્ય પાકો છે આપણા ગુજરાતના એ બે પાકો છે, એક કપાસ અને એક મગફળી। એની સામે આપણા પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં મુખ્ય પાક ચોમાસાની ઋતુનો જે છે એ છે એક પાક સોયાબીનનો અને મુખ્ય પાક તરીકે સોયાબીનને ખેડૂતો પાસેથી ખરીદવાના નિર્ણયમાં આ વર્ષે મધ્યપ્રદેશ સરકારે જે યોજના લાગુ પાડી છે એ યોજના આપણે ત્યાં જે રીતે સરકારે એમએસપી રેટ પર ખરીદી કરવાની યોજના જાહેર કરેલી છે એની સરખામણીમાં થોડી આપણા ખેડૂતો માટે અનુકૂળ દેખાઈ રહી છે। હવે જે યોજના છે એ ભાવાંતર યોજના છે। ભાવાંતર યોજનાની વાતો આપણા ગુજરાતમાં પણ કાયમ માટે થતી રહી છે, પણ અમલ એનો ક્યારેય નથી થતો। મધ્યપ્રદેશ રાજ્યની અંદર મુખ્યમંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણ હતા ત્યારે એમણે એકાદ બે વખત આ યોજનાનો અમલ કરેલો છે અને જે વર્ષે એ યોજનાનો અમલ થયો એ વર્ષે ખેડૂતોને સારામાં સારો લાભ થયો છે અને ઓછામાં ઓછી અગવડો પડી છે। સરકાર સાથે કામ કરવામાં જે અગવડો પડતી હોય એ અગવડો ખેડૂતોને નથી પડી। હવે ભાવાંતર યોજનાનું સ્વરૂપ કેવું હોય છે, તો ભાવાંતર યોજનાના સ્વરૂપની જે કાંઈ જાહેરાત ત્યાંના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે 2 દિવસ પહેલા જે કરી એ જાહેરાત પ્રમાણે એનું જે મોડેલ છે એ એવા પ્રકારનું છે કે ખેડૂત આવતા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનાની 5 તારીખથી લઈને 25 તારીખ સુધીમાં સરકારમાં પોતાની વિગતો નોંધાવે એટલે કે રજીસ્ટ્રેશન કરાવે। આપણે ત્યાં જેમ રજીસ્ટ્રેશનની પદ્ધતિ છે એ જ પ્રમાણે એમને ત્યાં રજીસ્ટ્રેશનની પદ્ધતિ છે, એટલે એમની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખેડૂતો નોંધણી કરાવે એટલે ઓક્ટોબર મહિનાની 25 તારીખ છેલ્લી તારીખ છે અને નવેમ્બર મહિનાની 1લી તારીખથી જ એમને ત્યાં ખરીદી શરૂ થઈ જશે। સોયાબીનની પણ ખરીદી સરકાર નથી કરવાની, ખેડૂતો પોતાનો માલ લઈ અને માર્કેટિંગ યાર્ડમાં જાય। જે માર્કેટિંગ યાર્ડોને માન્યતા આપવામાં આવી છે એટલે કે જેટલા માર્કેટિંગ યાર્ડો ત્યાં સહકારી સમિતિઓ મારફત ચાલે છે આ તમામે તમામ માર્કેટિંગ યાર્ડોને માન્યતા છે અને એ માન્યતા વાળા માર્કેટિંગ યાર્ડોના માન્ય વેપારીઓ જે ખરીદી કરે એ ખરીદીનો જે ભાવ ખેડૂતને મળે એ ભાવ અને સરકારે જાહેર કરેલી એમએસપી પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોના 5328 રૂપિયા જે છે
એની વચ્ચેનો જે અંતર પડે છે એ અંતર ત્યાંની સરકાર ખેડૂતોને ચૂકવી આપશે. હવે કયા વર્ગનો સોયાબીનનો જથ્થો સરકાર ખરીદશે તો એને માટેના સરકાર જથ્થાની ગુણવત્તાના ધોરણો જે કાંઈ છે એ 2-5 દિવસમાં નક્કી કરી અને ખેડૂતોની સામે રાખી દેશે કે આ પ્રકારનો અંદર ભેજનો ભાગ હોય, આ પ્રકારનો અંદર નાના મોટા કચરાનો ભાગ હોય કે આ પ્રકારના દાણાની સાઈઝ હોય, એના જે કાંઈ ધોરણો હશે એ ધોરણો સરકાર જાહેર કરી દેશે. પણ ખેડૂતને માટે ખૂબ સારી અનુકૂળતા રહેશે આ મુદ્દા ઉપર કે ભાવાંતર યોજના સરકારને વેચવા નથી જવાનું, માર્કેટિંગ યાર્ડમાં વેચવાનું છે. વેપારી જે ભાવ આપે 4,000 રૂપિયાનો ભાવ વેપારી તરફથી મળ્યો છે અને માન્ય ગ્રેડનું સોયાબીન છે તો 1,328 રૂપિયા 100 કિલોએ જે ભાવમાં ફરક રહી જાય છે એ રકમ સરકાર ખેડૂતને એના ખાતામાં ચૂકવી આપશે. હવે આ જે જાહેરાત ત્યાંની સરકારે કરી છે એ ત્યાંના મુખ્યમંત્રી માનનીય ડોક્ટર મોહન યાદવનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ આપણે આ વિડીયોમાં એક આધારના રૂપમાં રજૂ કરીએ છીએ. આપ જોઈ શકો છો સ્ક્રીન પર. इस साल 5,328 और ऐसे में थोड़ा बारिश ज्यादा हो गई, थोड़ा दाना छोटा बड़ा रह गया, कोई बात नहीं, आप मंडी में अपनी फसल बेचने जाना, कोई चिंता मत करना. आपकी फसल का वो अगर 5,000 रुपया क्विंटल भाव दे, आप उसको देना 328 रुपया हमारी तरफ से आपको मिल जाएगा, कोई तकलीफ नहीं आने वाली. 5,000 दे, 49, 4,900 दे, 4,800 दे, 4,600 दे, जो अंतर होगा हम अपने किसानों के साथ खड़े हैं. अंतर की राशि हमारी सरकार के माध्यम से दी जाएगी. 2.5 महीने तक आपकी इच्छा हो जब फसल बेचने जाना, आपकी इच्छा हो जिस मंडी में बेचने जाना, और इधर आपने फसल बेची 15 दिन के अंदर भावांतर का पैसा आपके खाते में आ जाएगा, कोई तकलीफ आने वाली नहीं. 15 दिन के अंदर सारा पैसा किसानों का भावांतर के माध्यम से. મોહન યાદવના કહેવા પ્રમાણે જે રૂપમાં સરકાર ભાવાંતર યોજના લાગુ કરવા માંગે છે એ પ્રમાણે લાગુ થતી ભાવાંતર યોજનાના કારણે આપણને ખેડૂતોને એમએસપી ના દરથી સરકારી ગોડાઉન ઉપર જે વેચાણ કરવાનું થતું હોય ને એમાં જે મુશ્કેલીઓ પડતી હોય એમાંથી કઈ કઈ મુશ્કેલીથી આપણે બચી જઈએ આ મુદ્દો બહુ અગત્યનો છે. એમાં સૌથી પહેલી મુશ્કેલી એ કે સરકાર જ્યારે ખરીદી શરૂ કરે ત્યારે બીજા જ દિવસથી અગર તો તે જ દિવસથી કોઈને કોઈ સમસ્યા શરૂ થઈ જાય છે. હવે સમસ્યાઓ કેવી કેવી શરૂ થાય છે તો એક સમસ્યા અધિકારી નથી, બીજું કર્મચારીઓ નથી, ત્રીજું મજૂરો નથી, ચોથું કોથળાઓ નથી એટલે કે બારદાનો નથી, પાંચમું તો કે ગોડાઉનમાં જગ્યા નથી અને છઠ્ઠું ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, સાતમું તો કે હવે સમય પૂરો થઈ ગયો. એટલે આ પ્રકારની જે અગવડો આપણને એમએસપી દરથી સરકારને વેચવામાં પડતી હોય છે આમાંથી એક મુશ્કેલી આ પ્રકારની ભાવાંતર યોજના જો લાગુ થાય તો આપણને ન પડે. તો એકંદર ભાવાંતરની યોજના ખેડૂત સમુદાય માટે આપણા માટે સારામાં સારી અને સૌથી અનુકૂળતા વાળી યોજના હોય એવું અમને વ્યક્તિગત રીતે લાગી રહ્યું છે. સાથે સાથે આપ દર્શક મિત્રોને ખરેખર બેમાંથી કઈ યોજના વ્યાજબી ગણાય આપણા ખેડૂતોની અનુકૂળતાના હિસાબે આ કોમેન્ટ આપ અવશ્ય કરજો. આપણા ગુજરાતની સરકારની આપણા મુખ્ય પાકોની ખરીદી સાથે જોડાયેલા કાર્યક્રમની અસમંજસભરી પરિસ્થિતિની સામે આપણા પડોશી રાજ્યના એક મુખ્યમંત્રી તરફથી જાહેર થયેલી જુદા પ્રકારની યોજના એટલે ભાવાંતર યોજના આ બંને મુદ્દાઓ ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે અમારો અભિપ્રાય જે કંઈ હોય તે ખેડૂત તરીકે આપનો જે અભિપ્રાય હોય કે કઈ યોજના ખેડૂત માટે સારી છે, ખેડૂત માટે અનુકૂળ છે એ કોમેન્ટ આપ આ વિડીયોની નીચે અવશ્ય કરજો. મિત્રો આજના દિવસે એમએસપી અને ભાવાંતર યોજના પર આટલું જ. જય કિસાન, જય ભારત.